મિત્રો ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4 ના 1 થી 6 દાખલા જોયા હતા। હવે આજે સાતમો દાખલો છે કે તમને A ઇન્વર્સ આપેલું છે। A ઇન્વર્સ આપેલું છે 3 -1 1 -15 6 -5 પછી 5 -2 2 અને b પણ આપેલું છે। b a ઇન્વર્સ આપેલું છે અને b આપેલું છે। b આપેલું છે તમને 1 2 -2 -1 3 0 0 -2 અને 1 એટલે આની અંદર તમારે ab ઇન્વર્સ મેળવવાનું છે। એટલે AB ઇન્વર્સ તમારે મેળવવો જો અહીંયા તમને A ઇન્વર્સ આપેલું છે તો હવે તમારે AB ઇન્વર્સ તો જો AB ઇન્વર્સ તમે મેળવો તો કા તો અહીંયા તમારે A ઇન્વર્સ નો ઇન્વર્સ મેળવો। ઇન્વર્સ નો ઇન્વર્સ એટલે ગણ એક પોતે થાય A ઇન્વર્સ અને પાછો ઇન્વર્સ મેળવો એટલે શું આવી જાય તમારું A આવી જાય। એટલે A ઇન્વર્સ ને આનો ઇન્વર્સ મેળવો પછી તમે આ બંનેનો ગુણાકાર કરો પછી પાછો એનો ઇન્વર્સ મેળવો એટલે એ પ્રક્રિયા થોડીક લાંબી થાય। એટલે એના માટે એના કરતા કે આપણે જે AB ઇન્વર્સ નું સૂત્ર લખાયું છે તો કે AB ઇન્વર્સ નું સૂત્ર શું થાય તો કે B ઇન્વર્સ A ઇન્વર્સ। તો આમાં ફક્ત તમારે B A ઇન્વર્સ તો આપેલું છે B ઇન્વર્સ મેળવવું પડે પછી બંનેનો ગુણાકાર કરવાનો એટલે તમારો સીધો જવાબ આવી જાય। બાકી આ A ઇન્વર્સ નો ઇન્વર્સ કરો એ જે જવાબ આવે એટલે એ પોતે થઈ જાય પછી બંનેનો ગુણાકાર કરો અને પછી પાછો એનો ઇન્વર્સ મેળવો એટલે એ પ્રક્રિયા થોડીક લાંબી થાય। એના કરતા સૂત્ર મૂકો AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ। તો A ઇન્વર્સ તો તમને અહીંયા આપેલું છે તો ફક્ત B ઇન્વર્સ મેળવવાનું રહે। તો B ઇન્વર્સ કઈ રીતે મળશે તો કે સૌથી પહેલા મોડ B મેળવવું પડે। મોડ B આ નિશ્ચય સોલ્વ કરો તો કે 1 ની સાથે શું આવશે 3 * 3 -0 -2 આ બંનેનો ગુણાકાર તો કે -1 -0 -2 એની સાથે માઈનસ માઈનસ +2 -0 એટલે અહીંયા કેટલો જવાબ આવશે 3 માઈનસ માઈનસ +2 -4 તો 5 માંથી 4 જાય તો 1 નોટ ઇક્વલ ટુ 0 આનો મતલબ B ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે। B ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે। હવે જો B ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતું હોય તો એડજોઇન્ટ B મેળવવો પડે। તો કે એડજોઇન્ટ B મેળવવા માટે બધાના સહગુણિકો તમારે લેવા પડે તો કે A11 3 * 3 પછી A12 તમારે અહીંયા નીચે લખવાનું A12 એટલે આ બેનો સહગુણિક -1 0 એટલે -1 આની નિશાની બદલે એટલે -1 છે તો શું થઈ જાય +1 આ -2 નો સહગુણિક A13 -2 નો સહગુણિક કેટલો થાય -2 -0 એટલે +2 પછી અહીંયા તમારે A21 લખવાનું આ -1 નો સહગુણિક 2 * 2 -4 2 - 4 એટલે -2 પણ એની નિશાની બદલે એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે જો અહીંયા 2 * 2 -4 તો -2 આવે પણ એની નિશાની તમારે બદલવાની છે A22 એટલે 3 નો સહગુણિક 1 * 1 આની નિશાની બદલવાની નથી A23 0 નો સહગુણિક -2 0 એટલે -2 આની નિશાની બદલે એટલે +2 પછી A31 તો કે A31 એટલે 0 નો સહગુણિક 0 +6 એટલે 6 A32 -2 નો સહગુણિક 0 +2 વખત માઈનસ એટલે -2 જ આવશે પણ એની નિશાની બદલે એટલે +2 પછી A33 1 નો સહગુણિક 3 * 3 +2 એટલે કેટલો આવશે 5 તો એડજોઇન્ટ B મળી ગયો। તો હવે B ઇન્વર્સ પેલા એડજોઇન્ટ B લખો તો એડજોઇન્ટ B લખી શકાય એડજોઇન્ટ B બરાબર આ સીધું લખવાનું છે તમારે 3 1 2 2 1 2 6 2 અને 5 તો હવે B ઇન્વર્સ નું સૂત્ર હતું કે 1/mod B
એડજોઇન્ટ બી, તો 1/mod b, mod b ની કિંમત એક જ છે એટલે 1/1 એડજોઇન્ટ બી 3 1 2 2 1 2 6 2 5 આ થઈ ગયું. હવે તમારે b ઇન્વર્સ તમને તમારી પાસે છે. હવે b ઇન્વર્સ મળી ગયું તો હવે આપણે મેળવવાનું છે શું તો કે b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ, b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ, તો બંનેની કિંમત મૂકો. b ઇન્વર્સ તો કે 3 2 6 1 1 2 પછી 2 2 5. b ઇન્વર્સ a ઇન્વર્સ તો તમને અહીંયા રકમ આપેલું જ છે 3 -1 1 -15 6 -5 5 -2 અને 2. તો હવે તમારે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર કેટલો આવશે 3 દુ 3 તેરી 9 -15 દુ 30 પ્લસ 6 પંચા 30. એટલે આવી રીતે તમારે આનો સિમ્પલ ગુણાકાર કરવાનો છે. પછી બીજાનો ગુણાકાર કરો. પહેલી હાર બીજો સ્તંભ અહીંયા -3 3 6 દુ 12 અહીંયા -12 પછી પહેલી હાર ત્રીજો સ્તંભ 3 1 3 -10 પ્લસ 6 દુ 12. એટલે આવી રીતે તમે ગુણાકાર કરો ને એટલે તમારો જવાબ આવી જાય. હવે બીજી હાર પહેલો સ્તંભ 3 * 3 -15 પ્લસ 5 દુ 10 પછી બીજી હાર બીજો સ્તંભ -1 6 * 6 -4 બીજી હાર ત્રીજો સ્તંભ 1 1 -5 અને 2 દુ 4 ત્રીજી હાર પહેલો સ્તંભ 3 દુ 6 15 દુ 30 અને 5 * 5 એટલે 25. ત્રીજી હાર બીજો સ્તંભ -2 બીજા ઘટકનો ગુણાકાર 12 ત્રીજા ઘટકનો ગુણાકાર -10 ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 1 2 5 દુ 10 એટલે -10 અને પ્લસ 10. તો હવે આનું સાદું રૂપ આપો. આ 30 30 તો કેન્સલ ને અહીંયા કેટલા વધશે 9 અહીંયા 12 કેન્સલ અહીંયા -3 12 ને 3 15 15 માંથી 10 જાય એટલે અહીંયા કેટલો જવાબ આવશે તમારો 5. અહીંયા કેટલો જવાબ આવશે 10 ને 3 13 13 -15 એટલે -2 પછી અહીંયા 6 -5 એટલે 1 4 ને 5 5 - 5 એટલે કેટલા થશે 0 પછી 25 ને 6 31 -30 એટલે 1 અહીંયા 12 - 12 એટલે અહીંયા 0 અહીંયા 10 10 કેન્સલ એટલે કેટલો જવાબ આવશે 2. એટલે આ તમારો a b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ મળી જાય. એટલે બહુ સહેલો છે પણ આ દાખલો તમારે આ સૂત્રની મદદથી સોલ્વ કરો એટલે તમારે સહેલો પડે. એટલે b ઇન્વર્સ a ઇન્વર્સ મેળવો એટલે એનો મતલબ કે આપણે a b ઇન્વર્સ મેળવી જ લીધું એટલે આના બરાબર b ઇન્વર્સ a ઇન્વર્સ એટલે a b ઇન્વર્સ જ થાય. એટલે આ સૂત્રનો ઉપયોગ કરો એટલે દાખલો તમારો નાનો થાય થોડો. બાકી તમે a ઇન્વર્સ નો ઇન્વર્સ મેળવો એટલે a મળે. આવી રીતે મેળવો a ઇન્વર્સ એનો ઇન્વર્સ એટલે a મળે. પછી તમારે ab નો ગુણાકાર કરવો પડે. પછી તમારે ab ઇન્વર્સ મેળવવું પડે. એટલે આ થોડો મોટો દાખલો થાય એના કરતા આ સીધું સૂત્ર મૂકો એટલે થોડો દાખલો નાનો થઈ જાય. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. ટ્રાન્સપોઝ માટે પણ આ છે b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. આ ખાસ ધ્યાન રાખજો. આમાં a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ લખવાનું નથી કેમ કે આની અંદર શ્રેણિકની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી. ચલો હવે 8મો દાખલો છે. 8માની અંદર બે દાખલા છે. આ દાખલો પણ તમારે જાતે સોલ્વ કરવાનો છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરો એટલે બંનેનો જવાબ સરખો જ આવવો જોઈએ. એટલે આ દાખલો સોલ્વ કઈ રીતે કરવાનો તો કે સૌથી પહેલા a ઇન્વર્સ ની આપણે જરૂર છે. તો સૌથી પહેલા તમારે મોડ a મેળવવાનું. સૌથી પહેલું એવું કામ શું કરવાનું મોડ a મેળવવાનું. મોડ a મળી જાય પછી એડજોઇન્ટ a મેળવવાનું. બધાના સહઅવયવો મેળવવાના પછી એડજોઇન્ટ a મેળવવાનું. એડજોઇન્ટ a મળી જાય
પછી તમારે એનો ઇન્વર્સ મેળવવાનો છે. તો કે એનો ઇન્વર્સ કઈ રીતે મેળવશું? તો કે જો પેલા ડાબી બાજુ માટે છે પેલા મોડ એ મેળવવાનું, પછી એડજોઇન્ટ એ મેળવવાનું, એડજોઇન્ટ એ મળી જાય પછી એડજોઇન્ટ એનો ઇન્વર્સ તમારે મેળવવાનો છે. એટલે પછી તમારે ત્રીજું સ્ટેપ મોડ એડજોઇન્ટ એ મેળવવાનું, મોડ એડજોઇન્ટ એ મળી જાય પછી એનો જે જવાબ આવે ને મોડ એડજોઇન્ટ એ મળી જાય પછી એનો પાછો એડજોઇન્ટ એ મેળવવાનો. એટલે એડજોઇન્ટ એ જે છે આપણે કેમ એ ઉપરથી એડજોઇન્ટ એ કઈ રીતે મેળવો તો કે બધાના સહઅવયવો લખવાના એ રીતે એડજોઇન્ટ એ મળે પછી આ જે એડજોઇન્ટ એ મળ્યું ને એનો એડજોઇન્ટ એટલે એના જેટલા સભ્યો મળ્યા એનો ફરી વખત તમારે એડજોઇન્ટ એ મેળવવાનો છે. આ મળી જાય પછી એડજોઇન્ટ એ ઇન્વર્સ આપણે એ ઇન્વર્સ નું જે રીતે સૂત્ર મૂકતા 1/mod a એડજોઇન્ટ એ. હવે અહીંયા a ની જગ્યાએ એડજોઇન્ટ એ છે તો આનું સૂત્ર શું થાય 1/mod એડજોઇન્ટ એ આપણે મેળવ્યું હોય ઇન્ટુ એડજોઇન્ટ એ. આટલી વસ્તુ તમારે કરવાની. દાખલો થોડો મોટો થાય અને સમીકરણ નંબર 1 આપવાનો. આનો જે જવાબ આવે એને સમીકરણ નંબર 1 આપવાનો. એટલે ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલા મોડ એ મેળવવાનો પછી એનો એડજોઇન્ટ એ મેળવવાનો. એડજોઇન્ટ એ મળી જાય તો મોડ એડજોઇન્ટ એ પછી મોડ એડજોઇન્ટ એ મળી જાય જે એડજોઇન્ટ એ આનો મળ્યો એના બધાના સહઅવયવો લેવાના. બધાના સહઅવયવો એટલે એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ એ મળે પછી એડજોઇન્ટ એ ઇન્વર્સ નું સૂત્ર મૂકવાનું છે 1/mod એડજોઇન્ટ એ એડજોઇન્ટ એ. એટલે એનો જે જવાબ આવે એને સમીકરણ નંબર કેટલા આપવાના 1 આપવાના. પછી આ ડાબી બાજુ માટે જ છે ફક્ત. હવે જમણી બાજુ માટે શું કરવાનું તો કે સૌથી પહેલા એ ઇન્વર્સ મેળવવાનો. જો એડજોઇન્ટ એ મળી ગયો તો એ ઇન્વર્સ એનું સૂત્ર 1/mod a એડજોઇન્ટ એ. તો આપણી પાસે જો 1/mod a પણ છે એડજોઇન્ટ એટલે એ ઇન્વર્સ તમને મળી જાય. હવે એ ઇન્વર્સ મળી ગયું પછી એનો એડજોઇન્ટ એ લેવાનો. એ ઇન્વર્સ મળ્યું છે તમને અહીંયા જે એ ઇન્વર્સ મળી ગયું તો હવે એડજોઇન્ટ એ ઇન્વર્સ તો હવે તમારે શું કરવાનું અહીંયા તમને આ એ ઇન્વર્સ મળી જાય પછી એડજોઇન્ટ એ ઇન્વર્સ તો આનો એ ઇન્વર્સ ના જેટલા સભ્યો મળે એના બધાના સહઅવયવો લખવાના અને એનો જે જવાબ આવે એને એડજોઇન્ટ એ ઇન્વર્સ કહેવાય. એટલે આને સમીકરણ નંબર કેટલા આપવાના 2 આપવાના. બંનેના જવાબ કેવા આવવા જોઈએ તમારે સેમ જ આવવા જોઈએ. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એટલે અમુક જવાબ અપૂર્ણાંકમાં પણ આવશે એટલે ખાસ ધ્યાન રાખજો સમીકરણ 1 અને 2 બંનેના જવાબ સરખા જ આવવા જોઈએ. એટલે આટલી વસ્તુ તમારે આની અંદર કરવાની છે. ખાસ ધ્યાન રાખજો. પેલા મોડેલ પછી એનો એડજોઇન્ટ એ આ દાખલો જો તમને આવડી જાય એટલે તમને લગભગ ઘણો ખરો આની અંદર આવડી ગયું કહેવાય. પછી મોડ એડજોઇન્ટ એ પછી આનો જે જવાબ આવ્યો એડજોઇન્ટ એ એના બધાના સહઅવયવ મેળવી એડજોઇન્ટ એ મેળવવાનો. ઈ મળી જાય પછી એડજોઇન્ટ એ ઇન્વર્સ નું સૂત્ર એની જગ્યાએ એડજોઇન્ટ એ છે આપણે કેમ 1/mod a અહીંયા એ હતું એ એડજોઇન્ટ એ છે તો અહીંયા એડજોઇન્ટ એ આ સૂત્ર મૂકવાનું સમીકરણ 1. હવે સમીકરણ 2 ની અંદર પેલા a ઇન્વર્સ મેળવવાનું. a ઇન્વર્સ મેળવવા માટે મોડ a છે એડજોઇન્ટ એ બંને છે a ઇન્વર્સ મળી જાય પછી એડજોઇન્ટ એ ઇન્વર્સ એટલે આનો અહીંયા તમારે જે જવાબ આપ્યો ને એ બધાના સહઅવયવો લઈ એનો એડજોઇન્ટ મેળવવાનો છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આ પહેલો દાખલો હતો એટલે આ તમારે હોમવર્કની અંદર જાતે ગણવાનો છે. જેટલા સ્ટેપ થાય છે એટલા સ્ટેપ બધા મેં તમને લખી દીધા છે. થોડોક મોટો થશે દાખલો પણ ટ્રાય કરજો જાતે. હવે બીજો દાખલો છે એની અંદર કે a ઇન્વર્સ એનો ઇન્વર્સ બરાબર a. આ એક સૂત્ર છે a ઇન્વર્સ અને એનો ઇન્વર્સ કરો એટલે જવાબ a આવી જાય. તો સૌથી પહેલા તમારે a ઇન્વર્સ મેળવવું પડે. a ઇન્વર્સ અહીંયા મેળવેલું છે તમે a ઇન્વર્સ અહીંયા લખી નાખવાનું તમે અહીંયા મેળવેલું છે. પછી એનો ઇન્વર્સ કરવો હોય તો મોડ a ઇન્વર્સ આનો જે જવાબ આવે એને નિશ્ચય એક સોલ્વ કરો એટલે મોડ a ઇન્વર્સ થાય. પછી તમારે એડજોઇન્ટ a ઇન્વર્સ મેળવવું પડે. જો અહીંયા કેમ a પછી એડજોઇન્ટ a એવી રીતે મોડ a ઇન્વર્સ એડજોઇન્ટ a ઇન્વર્સ એ પણ તમે અહીંયા મેળવવું છે એ લખી નાખવાનું. હવે તમારે a ઇન્વર્સ અને એનો ઇન્વર્સ તો આનું સૂત્ર શું થાય તો કે 1/mod a ઇન્વર્સ એડજોઇન્ટ a ઇન્વર્સ
જો આ તમારી પાસે છે મેળવેલું, ખાલી મોડ a ઇન્વર્સ વધારાનું મેળવવાનું છે, એડજોઇન્ટ a ઇન્વર્સ પણ તમારી પાસે છે. તો પછી તમારે સીધું આ સૂત્ર મૂકવાનું 1 a નું મોડ a ઇન્વર્સ એડજોઇન્ટ a ઇન્વર્સ. તો આનો જે જવાબ તમને મળે ને જવાબ છે એટલે તમારો આ એ જ આવી જવો જોઈએ. એટલે આ દાખલાની અંદર પણ આવી રીતે તમારે દાખલો ગણવાનો છે. જો આ દાખલો સમજાવ તો તમને 5 મિનિટ તમારે ગણતા 10 મિનિટ જેવો દાખલો થશે. એટલે બંને એકસાથે એક્ઝામની અંદર પૂછાય નહીં, કોઈ પણ એક દાખલો આની અંદરનો પૂછાય. એટલે 4 માર્કની અંદર દાખલો પૂછાય એવો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ કેવા થઈ જવા જોઈએ? સેમ થઈ જવા જોઈએ. આમાં જે વસ્તુ કીધી છે એ વસ્તુ તમારે મેળવવાની છે આની અંદર. ચલો પછી નવમો દાખલો છે. આનું મૂલ્ય મેળવવાનું છે. હવે xy x + y xy x + y xy x + y સ્તંભમાં જો અથવા તો હારમાં જો બધામાં સરખું છે. એક ઘટક x છે, એક y છે અને એક x + y છે. હારમાં લ્યો કે સ્તંભમાં લ્યો, બંને રીતે તમે આ દાખલો ગણી શકો. ધારો કે હવે બધામાં સરખું હોય તો બધાને એકમાં ભેગું કરવાનું. ધારો કે હારમાં ભેગું કરો અથવા તો સ્તંભમાં ભેગું કરો, તમારે જેમાં ભેગું કરવું એમાં કરી શકો. ધારો કે આપણે હારમાં ભેગું કરીએ તો કે બીજી હારને 1 વડે ગુણી પહેલામાં ઉમેરતા. જો આ બધા સંકેત યાદ રાખજો, અથવા તો આને બીજી રીતે સંકેતમાં મૂકવું હોય ને તો ફેર એમાં પડે છે પહેલી હારમાં r1 થી અહીંયા r1 + r2 અને આ સંકેત લખો કે આ સંકેત લખો, બંને સરખા જ થાય. આમાં ફેર એમાં પડશે r1 નો. અહીંયા r1 + r2 આ બંનેનો સરવાળો, અથવા તો બીજી હારને 1 વડે ગુણીને પહેલામાં ઉમેરો અને 1 વડે ગુણીને આમાં ઉમેરો. આ સંકેત વાપરો કે આ સંકેત, બંનેનો મતલબ કેવો થાય? સરખો. પછી એવી રીતે ત્રીજી હારને પણ 1 વડે ગુણીને પહેલામાં ઉમેરો એટલે આને આવી રીતે લખી શકાય r1 + r2. ત્રીજી હારને 1 વડે ગુણીને પહેલામાં ઉમેરવાનો. એટલે આનો મતલબ આવો પણ થાય કે એક્ઝામની અંદર આ સંકેત લખો કે આ સંકેત લખો એનાથી કોઈ ફેર પડતો નથી. પણ ક્યારેક આવા સંકેત આવે તો પણ ધ્યાન રાખજો. એટલે આનો મતલબ એ થાય, એટલે આનો મતલબ શું થાય? બીજી હારને 1 વડે ગુણીને પહેલામાં ઉમેરો. આનો મતલબ પણ એમ થાય બીજી હારને 1 વડે ગુણીને પહેલામાં ઉમેરો. અહીંયા r1 માં ફેર પડશે. હવે આમાં ઉમેરો તો અહીંયા આને અહીંયા x હતું, આને 1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે y. આને પણ 1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે +x + y. એટલે બે કોમન કાઢી નાખો એમાંથી. એટલે શું વધશે? 2 વખત x અને 2 વખત y એટલે શું વધશે? 2x + y. એવી રીતે અહીંયા પણ શું વધશે? 2x + y અને અહીંયા પણ 2x + y. આ બધાને 1 વડે ગુણીને આમાં ઉમેરો પહેલામાં. બીજી અને ત્રીજી હારમાં કોઈ ચેન્જ નહીં થાય. y x + y x x + y x અને y. હવે આ કોમન કાઢી નાખો. 2x + y જે છે એ કોમન કાઢો તો 2x + y કોમન કાઢી લઈએ આપણે. તો અહીંયા શું છે? 1y x + y, અહીંયા 1 x + y x, અહીંયા 1 x અને y. આટલું વધશે. હવે જેમ બને એમ 0 લાવવાની ટ્રાય કરો. તો 0 લાવવું હોય તો શું કરવું પડે? તો કે પહેલી હારને -1 વડે ગુણીને આમાં ઉમેરો અને પહેલી હારને -1 વડે ગુણીને આમાં ઉમેરો. એટલે આ બંને પદ કેવા થઈ જાય? 0 થઈ જાય. કેમ કે અહીંયા -1 આ +1 આ 0, -1 +1 આ પણ 0 થઈ જાય. એટલે આને લખવું હોય તો પહેલી કોલમને -1 વડે ગુણીને બીજામાં ઉમેરો, અથવા તો પહેલી કોલમને -1 વડે ગુણીને ત્રીજામાં ઉમેરો. એટલે આ બંને પદ 0 થઈ જાય. એટલે વચ્ચે હું અહીંયા આ 2x + y તો હતું, અહીંયા પહેલી હાર એમનો 1y x + y આમનો. હવે આને -1 વડે ગુણો, આમાં ઉમેરો એટલે 1 -1 0. આને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો જો અહીંયા x + y તો હતું, આને -1 વડે ગુણો એટલે -y y કેન્સલ. એટલે કેટલો જવાબ આવશે? અહીંયા x. આને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા x તો હતું, આને -1 વડે ગુણો એટલે -x -y x કેન્સલ. એટલે કેટલો જવાબ આવશે? -y. એવી જ રીતે પહેલી હારને -1 વડે ગુણીને ત્રીજામાં ઉમેરો એટલે 1 -1 0. આને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો કે x - y. આને -1 વડે ગુણીને ઉમેરો તો અહીંયા y તો હતું, -x -y y કેન્સલ. એટલે કેટલો જવાબ આવશે? -x.
હવે બે 0 થઈ ગયા એટલે નિશ્ચય સોલ્વ કરી શકો તમે. તો હવે 2x y આને સોલ્વ કરો 1 ની સાથે આ બંનેનો ગુણાકાર તો શું આવશે -x² માઈનસ આ બંનેનો ગુણાકાર xy માઈનસ માઈનસ પ્લસ y². તો શું જવાબ આવશે 2x y -x² માઈનસ xy અને માઈનસ y². તો ત્રણેયમાંથી માઈનસ નિશાની આપણે કોમન કાઢીએ તો -2x y માઈનસ નિશાની કોમન કાઢો અહીંયા આ બંનેનો ગુણાકાર -x² વચ્ચે એક માઈનસ આવશે આ બંનેનો ગુણાકાર -xy થાય એટલે માઈનસ માઈનસ કેવું આવશે પ્લસ અને આ માઈનસ માઈનસ પ્લસ. જો આ બંનેનો ગુણાકાર -x² વચ્ચે એક માઈનસ તો આવે પછી આ બંનેનો ગુણાકાર કરો એટલે -xy ને માઈનસ માઈનસ પ્લસ xy. હવે આ માઈનસ અંદર ગુણો તો માઈનસ માઈનસ પ્લસ અને માઈનસ. હવે માઈનસ નિશાની કોમન કાઢો તો જે માઈનસ છે એ પ્લસ થઈ જાય પ્લસ છે એ માઈનસ થઈ જાય માઈનસ છે એ પ્લસ થઈ જાય. તો હવે તમારે આ એક નિત્યસમ બની ગયું. તમારે આવું નિત્યસમ આવતું તો કે a³ + b³ તો આનું નિત્યસમ શું થાય તો કે a + b પહેલા પદનો વર્ગ એટલે a² આની વિરુદ્ધ નિશાની એટલે માઈનસ આ બંનેનો ગુણાકાર પ્લસ બીજા પદનો વર્ગ. તો હવે આના બરાબર આ લખી શકાતું હોય તો આના બરાબર આ પણ લખી શકાય. તો અહીંયા a અને b ની જગ્યાએ x અને y છે એટલે આનો જવાબ -2x³ + y³ આન્સર. એટલે આ નિત્યસમ પણ તમારે બાજુમાં લખી નાખવાના કે નિત્યસમ યાદ હોવા જોઈએ બધા તો જ તમે આનો વ્યવસ્થિત જવાબ લખી શકો. અને નિત્યસમ પણ ખાસ બાજુની બાર લખજો એટલે તમારે ખ્યાલ આવે કે આની અંદર આ સ્ટેપ આપણે કરેલું છે. એટલે છે છેલ્લા દાખલા પણ નિત્યસમ ને એ બધું તમને કમ્પ્લીટ આવડવું જોઈએ. આ લખી નાખો. ચલો હવે 10મો દાખલો. હવે તો 10માની અંદર જો કે આ બધું એકમાં ભેગું કરો તો બે સરખા ને એક અલગ એવું છે ને આમાં 2x છે આમાં 2y છે એટલે બે સરખા ત્રણે ઘટકો સરખા છે નહીં. તો આનું મૂલ્ય મેળવો તો જેમ બને 0 લાવો તો 0 લાવવો હોય તો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 0 થઈ જાય. આ પણ 0 થઈ જાય -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે પહેલી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો. અથવા તો જો આ સંકેત યાદ છે બીજી રીતે લખવું હોય તો પહેલી હારમાં બીજી હારમાં ફેર પડે એટલે r2 અહીંયા r2 r1 એટલે આનો મતલબ કે પહેલી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો. એટલે આ સંકેત પણ ખાસ યાદ રાખવાના. એવી જ રીતે પહેલી હારને -1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો એટલે r3 અહીંયા r3 r1 અહીંયા r3 તો હતું જ અહીંયા પછી 1 -1 એટલે 0 થઈ જાય. એટલે એનો મતલબ આ લખો કે આ લખો બંને સરખું જ છે. હવે પહેલી હારમાં કોઈ ચેન્જ નહીં થાય x1 xy આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 1 1 0. અહીંયા જો x + y તો હતું આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે -x કેન્સલ અહીંયા કેટલો આવશે y. આ y y 0. એવી રીતે અહીંયા 1 1 0 x x 0 y x + y -y એટલે y કેન્સલ અહીંયા કેટલો જવાબ આવશે ખાલી x. હવે આ નિશ્ચયકને સોલ્વ કરો. આ બે તો 0 છે. પહેલા કોલમની સાપેક્ષે નિશ્ચયક સોલ્વ કરો એટલે અહીંયા 1 એની સાથે શું આવશે આ બંનેનો ગુણાકાર xy -0 તો આનો જવાબ કેટલો આવશે xy. બહુ સિમ્પલ દાખલો છે. MCQ માં પૂછાય એવો છે દાખલો. ચલો હવે 11મો દાખલો છે આલ્ફા બીટા ગેમા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર બીટા પ્લસ આલ્ફા ગેમા પ્લસ આલ્ફા બીટા પ્લસ ગેમા ગેમા પ્લસ આલ્ફા આલ્ફા પ્લસ બીટા એના બરાબર તમારે આ સાબિત કરવાનું આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા ગેમા માઈનસ આલ્ફા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. તો સૌથી પહેલા અહીંયા આલ્ફા માઈનસ બીટા આપણે જોઈએ છે બીટા માઈનસ ગેમા જોઈએ છે. તો આલ્ફા માઈનસ બીટા આવે કઈ રીતે તો કે અહીંયા આલ્ફા છે અહીંયા બીટા છે. આલ્ફા માઈનસ બીટા જોતું હોય તો કે બીજી હારને -1 વડે ગુણી પહેલામાં ઉમેરો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે આલ્ફા માઈનસ બીટા આવે. બીટા માઈનસ ગેમા જોતા હોય તો ત્રીજી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો એટલે બીટા માઈનસ ગેમા પણ આવે.
પછી અહીંયા ચેન્જ થાય, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલી હારમાં બીજી હારમાં ચેન્જ થશે તો હવે અહીંયા આને અહીંયા આલ્ફા તો હતું જ, આને -1 વડે ગુણીને આમાં આવે એટલે માઈનસ બીટા, અહીંયા આલ્ફા સ્ક્વેર તો હતું જ, આને -1 વડે ગુણીને આમાં આવે એટલે માઈનસ બીટા સ્ક્વેર. એવી રીતે અહીંયા શું આવશે તો કે જો અહીંયા બીટા પ્લસ ગેમા હતું, આને -1 વડે ગુણો એટલે માઈનસ ગેમા માઈનસ આલ્ફા, તો ગેમા ગેમા કેન્સલ, તો અહીંયા શું વધશે બીટા માઈનસ આલ્ફા. હવે એવી રીતે અહીંયા ત્રીજી હાથે -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે બીટા માઈનસ ગેમા, અહીંયા બીટા સ્ક્વેર માઈનસ ગેમા સ્ક્વેર, અને અહીંયા ગેમા પ્લસ આલ્ફા તો હતું જ, આને -1 વડે ગુણીને આમાં ઉમેરો, આને -1 વડે ગુણો એટલે માઈનસ આલ્ફા માઈનસ બીટા, આલ્ફા આલ્ફા કેન્સલ એટલે શું આવશે ગેમા માઈનસ બીટા, અહીંયા ગેમા ગેમા સ્ક્વેર અને આલ્ફા પ્લસ બીટા, ત્રીજી હાર એમાં કોઈ ચેન્જ આવશે નહીં. હવે આની અંદર હવે આના અવયવ પડે, એકવાર પ્લસ એકવાર માઈનસ, તો હવે અહીંયા આલ્ફા પ્લસ બીટા આના અવયવ આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઈનસ બીટા, અહીંયા બીટા માઈનસ ગેમા છે તો માઈનસ નિશાની કોમન કાઢીએ એટલે આલ્ફા માઈનસ બીટા થઈ જાય. એવી રીતે અહીંયા બીટા માઈનસ સોરી અહીંયા બીટા માઈનસ ગેમા આના અવયવ બીટા માઈનસ ગેમા અને બીટા પ્લસ ગેમા, આની અંદર પણ આપણે બીટા માઈનસ ગેમા જોઈએ છીએ તો માઈનસ નિશાની કોમન કાઢો એટલે બીટા માઈનસ ગેમા, અહીં ગેમા ગેમા સ્ક્વેર અને આલ્ફા પ્લસ બીટા. હવે કોમન કાઢો તો પહેલી હારમાંથી આલ્ફા માઈનસ બીટા કોમન નીકળી જાય, બીજી હારમાંથી બીટા માઈનસ ગેમા કોમન નીકળે, એ કોમન કાઢો તો અહીંયા આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા આટલું કોમન કાઢ્યું તો અહીંયા 1 ગેમા, અહીંયા પ્લસ વાળું વધશે માઈનસ વાળું કોમન નીકળી ગયું, અહીંયા શું વધશે બીટા પ્લસ ગેમા, અહીંયા ગેમા સ્ક્વેર, અહીંયા -1 અને આલ્ફા પ્લસ બીટા. તો આટલું બધું. હવે તમારે જેમ બને 0 લાવવાની ટ્રાય કરો, તો કે જેમ બને 0 લાવવું છે તો સિમ્પલ આને 1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે આ બંને પદ કેવા થઈ જાય 0 થઈ જાય, અથવા તો આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો પણ ચાલે, બેમાંથી તમારે જે રીત કરવી એ રીતે કરી શકો. એટલે કોઈ પણ બે પદ 0 લાવવાના છે, તો આને 1 વડે ગુણીને આમાં ઉમેરો અથવા તો આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો પણ ચાલે. એટલે પહેલી કોલમને 1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો તો પહેલી કોલમ એમનો રહે 1 ગેમા આલ્ફા પ્લસ બીટા બીટા પ્લસ ગેમા અને અહીંયા ગેમા સ્ક્વેર. હવે આને 1 વડે ગુણ્યું છે એટલે અહીંયા 1 આમાં ઉમેરો -1 + 1 એટલે 0, અહીંયા પણ -1 + 1 0. આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા આલ્ફા પ્લસ બીટા તો હતું જ એટલે પ્લસ શું આવશે ગેમા, અને અહીંયા આગળ તો તમારું આજે હતું જ, અહીંયા આગળ તમારે આલ્ફા માઈનસ બીટા અને બીટા માઈનસ ગેમા તો છે, એટલે આ વસ્તુ તો તમારે હતી જ અહીંયા. તો હજી ત્રીજી કોલમમાંથી શું કોમન નીકળે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, એટલે શું અહીંયા આવશે આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો અહીંયા 1 ગેમા આલ્ફા પ્લસ બીટા બીટા પ્લસ ગેમા ગેમા સ્ક્વેર એટલે 0 0 અને 1 આટલું વધશે. તો હવે આને સોલ્વ કરો. સોલ્વ શેની સાપેક્ષે કરાય તો કે ત્રીજી કોલમની સાપેક્ષે સોલ્વ કરે, એટલે આ બે તમારે સોલ્વ કરવા નહીં, ફક્ત આને એકને સોલ્વ કરવું પડે. તો અહીંયા આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આને એકને સોલ્વ કરો એટલે આ બંનેનો ગુણાકાર તો શું આવશે બીટા પ્લસ ગેમા માઈનસ આ બંનેનો ગુણાકાર એટલે માઈનસ આલ્ફા માઈનસ બીટા, તો આમાં બીટા બીટા શું થઈ જાય કેન્સલ. તો હવે શું વધ્યું આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા, અહીંયા ગેમા માઈનસ આલ્ફા અને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર RHS. એટલે આ તમારે સાબિત થઈ જાય. એટલે આવી રીતે તમારે વ્યવસ્થિત ગણવાના છે દાખલા. ચલો હવે જે આપણે બાકી છે 12 13 14 15 ચાર દાખલા છે અને 3 MCQ છે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.